કાઢી લે હવે તું વરઘોડો. વરઘોડો કાઢવો હેલો નથી ભાઈ. તો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે જયરાજ આહિરનો વરઘોડો નીકળશે, પણ આ ભાઈએ તો એવું કહ્યું છે કે વરઘોડો કાઢી લે. હા તો મિત્રો ઘણા બધા અત્યારે એવું કહી રહ્યા હતા કે કોળી સમાજના કે નવનીતભાઈ કે જયરાજ આહિરનો તો વરઘોડો નીકળવો જ જોઈએ, કેમ કે મને ન્યાય મળવો જોઈએ. મારી સાથે જે ઘટના બનાવી છે તેમાં ફક્ત ને ફક્ત જયરાજ આહિર અને માયાભાઈ આહિરનો જ હાથ છે. પણ મિત્રો આટલા દિવસો વીતી ગયા પણ ન્યાય નથી મળ્યો. તો આ ભાઈએ તો એવો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે મિત્રો ત્યારે સોશિયલ મીડિયાની અંદર, જેમાં એવું બોલે છે કે કાઢી લો વરઘોડો. હજુ સુધી નવનીતભાઈના જે બનાવ બન્યો છે તેમાં સાબિત નથી થયું કે જયરાજ આહિરનો હાથ છે, છતાં પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જયરાજ આહિરનો વરઘોડો નીકાળો, વરઘોડો નીકાળો. તો એમાં આ ભાઈને થોડું ખોટું લાગી ગયું છે અને આ ભાઈ અત્યારે એવું બોલી રહ્યા છે કે જે જયરાજ આહિરનો વરઘોડો કાઢવાની વાત કરી રહ્યા છો, પહેલાં તો તમે વરઘોડો કઢાવો કે પછી કઢાવો, પણ પહેલાં સબૂત એકઠા કરો. હા મિત્રો, જયરાજ આહિરનું પણ એક એવું બયાન આવ્યું હતું જેમાં એમને કહ્યું હતું કે સબૂત હોય તો સમક્ષ લાવો. પણ મિત્રો ત્યારબાદ એસઆઈટી ટીમે તેમને બોલાવ્યા, ત્યારબાદ અત્યાર સુધી તેમના ચહેરા ઉપર ડર જોવા મળી રહ્યો છે. હા મિત્રો, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે મિત્રો નવનીતભાઈના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. બગદાણાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અને મિત્રો હવે તો એસઆઈટી ટીમ ઉપર પણ નવનીતભાઈને વિશ્વાસ નથી રહ્યો. હા તો મિત્રો, જે ક્યાંક ને ક્યાંક આ કેસને દબાવવાની વાત નવનીતભાઈ કહી રહ્યા છે, કેમ કે આટલા દિવસો વીતી ગયા છતાં મને ન્યાય નથી મળ્યો, તો ક્યાંક ને ક્યાંક મને આમાં ન્યાય નહીં મળે એટલે કે જયરાજ આહિરને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે જયરાજ આહિરનો વરઘોડો કઢાવવા માટે જેટલા લોકો તૈયાર હતા એ માટે આ ભાઈએ એક વિડીયો મૂક્યો છે. એમાં કહ્યું છે કે જો વરઘોડો કઢાવવો હોય તો કઢેલું, કેમ કે હજુ સુધી સબૂત નથી મળ્યા કે જયરાજ આહિર ગુનેગાર છે, તો કેવી રીતે વરઘોડો કાઢશો. અને મિત્રો માયાભાઈ આહિર હજુ સુધી આ વિશે કોઈ બયાન આપતા નથી. અને મિત્રો સોશિયલ મીડિયામાં સૌથી કીર્તિ પટેલને જે ખજૂરભાઈનો વિવાદ ચાલ્યો હતો એવી રીતે જ આ બગદાણાનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે, કેમ કે મિત્રો હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને મિત્રો ન્યાય કરવામાં પણ ક્યાંક ને ક્યાંક કચાશ છે, કેમ કે મિત્રો એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી સબૂત જોડવા માટે, એકઠા કરવા માટે, છતાં પણ હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને મિત્રો કેટલા લોકો આડી પાછળ ઉતર્યા છે ન્યાય અપાવવા માટે, પણ મિત્રો હજુ સુધી ન્યાય મળ્યો નથી. અને મિત્રો જયરાજ આહિર જે અત્યારે પણ સેવાના કામો કરતા જોવા મળે છે, પણ મિત્રો જ્યારે તેમને એસઆઈટી ટીમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર ખોફ જોવા મળ્યો હતો, કેમ કે ડર જોવા મળ્યો હતો. પણ બહાર આવી અને તેમને એવું કહ્યું હતું કે એસઆઈટી ટીમે જે મને પૂછપરછ કરી છે એના સવાલોના મેં જવાબ આપ્યા છે અને ફરી જ્યારે મને બોલાવશે ત્યારે હું હાજર રહીશ, આવું કહી અને ત્યાં મીડિયાવાળા પાસેથી તેઓ નીકળી ગયા હતા. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે, જે ભાઈ બોલી રહ્યા છે કે વરઘોડાની વાત, ઘણા બધા લોકો વાત કરી રહ્યા હતા કે વરઘોડો નીકળશે, પણ મિત્રો વરઘોડો નીકળવા ઉપર આ ભાઈ અત્યારે શું બોલે છે વિડીયો જો. બાકી મિત્રો તમને શું લાગે છે, આમાં ન્યાય મળશે ખરો? તમારું શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને કમેન્ટ કરી દેજો. બાકી અત્યારે જે આ ભાઈ બોલે છે વિડીયો જુઓ અને તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. વિડીયો જુઓ. કાઢી લે હવે તું વરઘોડો. વરઘોડો કાઢવો હેલો નથી ભાઈ. હજી ગુનેગાર સાબિત નથી થયો છે કે નથી ઈ ખબર નથી. તું તો કાલથી એમ કહે કે ભાઈ